નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સરકારી ભરતી કેલેન્ડર જાહેર, 10 વર્ષમાં 2 લાખથી વધુ નોકરી। ગુજરાત સરકારે સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારોને મોટી રાહત આપતા 10 વર્ષ માટેનું ભરતી કેલેન્ડર જારી કર્યું છે। 2023થી 2033 સુધીમાં 2 લાખથી વધુ જગ્યા પર ભરતી થશે। સરકારે 55 જેટલી કેડરને મર્જ કરીને 23 નવી કેડરો બનાવી છે અને 4500થી વધુ નવી જગ્યાઓ ઊભી કરી છે। શિક્ષણ વિભાગમાં સૌથી વધુ 94353 અને ગૃહ વિભાગમાં 43389 જગ્યાઓ ભરતી થશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં હર્ષ સંઘવી ગરબે ઘૂમ્યા, ઓપરેશન સિંદૂર થીમ ઉપર। નવરાત્રિમાં સુરતમાં હજારો ખેલૈયાઓ ઉત્સાહભેર ગરબે ઘૂમી રહ્યા હતા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ધારાસભ્ય સંગીતા પાટીલે ઝણકાર નવરાત્રિ મહોત્સવમાં આરતી કરીને ખેલૈયાઓ સાથે ગરબાની રમઝટ માણી। આ સાથે ઉમિયાધામ ખાતે ઓપરેશન સિંધુની થીમ પર આધારિત મહાઆરતીનું આયોજન કરાયું। જહાંગીરમાં બાદમાં 400 મીટર લાંબા રોડ પર 4000 લોકો એકસાથે ગરબા ઘૂમતા ભવ્ય દ્રશ્ય સર્જાયા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 2 દિવસ હજુ પણ વરસાદની આગાહી, 146 ડેમ હાઈ એલર્ટ ઉપર। ગુજરાતમાં આગામી 2 દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે। હવામાન વિભાગે ગીર સોમનાથ, કચ્છ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ અને અમરેલીમાં યલો એલર્ટ આપ્યું છે। રાજ્યમાં સિઝનનો કુલ 115% વરસાદ નોંધાયો છે, જેમાં કચ્છમાં સૌથી વધુ 140.23% વરસાદ છે। નર્મદા ડેમ 97.32% અને 206 જળાશયો 95.10% ભરાયા છે, જેના પગલે 146 ડેમ હાઈ એલર્ટ ઉપર છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રોફી વિવાદ, નકવીનો જવાબ, હું કાર્ટૂનની જેમ ઊભો રહ્યો। એશિયન ક્રિકેટ કાઉન્સિલની બેઠકમાં બીસીસીઆઈએ એશિયા કપ ફાઇનલમાં ટ્રોફી રજૂ ન થવા બદલ સખત વિરોધ નોંધાવ્યો। બીસીસીઆઈના સવાલ પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને એસીસીના ચીફ મોહસિન નકવીએ સ્પષ્ટતા કરી। તેમણે કહ્યું કે એસીસીને ક્યારેય લેખિતમાં જાણ કરાઈ નહોતી કે ભારતીય ટીમ મારી પાસેથી ટ્રોફી સ્વીકારશે નહીં। હું કોઈ પણ કારણ વગર કાર્ટૂનની જેમ ઊભો રહ્યો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં શટડાઉન, 9 લાખ કર્મચારીઓ રજા પર। અમેરિકામાં ફંડિંગ બિલ પર ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન વચ્ચે ઓબામા હેલ્થ કેર સબસિડી મુદ્દે ખેંચતાણ ચાલી રહી છે। બુધવારે રાત્રે 12 વાગ્યા સુધીમાં બિલ પાસ નહીં થાય તો સરકારી ફંડિંગ બંધ થઈ જશે, જેને સરકારી શટડાઉન કહેવાય છે, જેથી લગભગ 9 લાખ સરકારી કર્મચારીઓને ફરજિયાત રજા ઉપર જવું પડી શકે છે। તમામ સરકારી કામકાજ ઠપ થઈ જશે। ટ્રમ્પ અને વિપક્ષ વચ્ચે વાતચીત નિષ્ફળ જતાં આ ખતરો વધી ગયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દીપિકાએ ત્રણેય ખાનને પાછળ છોડી દીધા। IMDbના 25 વર્ષના રિપોર્ટ મુજબ લોકપ્રિયતા અને સર્ચની દ્રષ્ટિએ દીપિકા પાદુકોણે ત્રણેય ખાનને પાછળ છોડી દીધા છે। 2014થી 24 સુધીના સાપ્તાહિક રેન્કિંગના આધારે દીપિકા સૌથી વધુ સર્ચ કરાયેલી સેલિબ્રિટી બની છે। આ યાદીમાં દીપિકા પ્રથમ સ્થાને, જ્યારે શાહરૂખ ખાન બીજા સ્થાને, ઐશ્વર્યા રાય બચ્ચન ત્રીજા અને આલિયા ભટ્ટ ચોથા ક્રમે જોવા મળ્યા છે। દીપિકાએ કહ્યું છે કે તેણે સફળતા માટે ક્યારેય ઢાંચામાં ફિટ થવાની પરવા કરી નથી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માધવપુરમાં ભારે વરસાદ, જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ। પોરબંદરના માધવપુરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। વહેલી સવારથી વરસી રહેલા વરસાદને કારણે માધવપુરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, જે કારણે સ્થાનિકો નગરપાલિકા સામે નારાજગી વ્યક્ત કરી। બીજી તરફ ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે વાવેતરને નુકસાન થવાનું જોખમ ખેડૂતોમાં વ્યાપી ગયું હતું અને નારાજગી પણ જોવા મળી છે। ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે હજુ પણ 2 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાલાફેંકમાં ભારતને 2 ગોલ્ડ મેડલ। વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સુમિત એન્ટિલ અને સંદીપ સરગરે ગોલ્ડ મેડલ જીત્યા હતા। સુમિત એન્ટિલે F64 અને સંદીપ સરગરે F45 સેક્શનમાં ભાલાફેંક સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું, જે કારણે ભારતને મેડલ ટેબલમાં ટોપ 5 સ્થાન મળ્યું છે। ભારતે 4 ગોલ્ડ, 4 સિલ્વર, 1 બ્રોન્ઝ મેડલ સાથે ચોથા સ્થાન મેળવ્યું છે, જ્યારે બ્રાઝિલ 7 ગોલ્ડ, 14 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ સાથે ટોચ ઉપર જોવા મળ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફાફડા જલેબીના ભાવમાં મોટો વધારો। દશેરાના
પર્વ પર ફાફડા જલેબીની મજા બગડે તેવા સમાચાર સામે આવ્યા। જલેબી અને ફાફડાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો। ફાફડાનો ભાવ પ્રતિ કિલો 740 રૂપિયા અને જલેબીનો ભાવ 860 રૂપિયા સુધી પહોંચી ગયો, જ્યારે ઘી અને મીઠાઈ સાથેની જલેબીનો ભાવ 900 રૂપિયા પ્રતિ કિલો છે। ગત વર્ષની સરખામણીએ ફાફડામાં ₹20 અને જલેબીમાં 30થી 50 રૂપિયાનો વધારો થયો છે। તેમ છતાં જલેબી ફાફડા લેવા માટે દુકાનોમાં ભારે ભીડ જોવા મળી રહી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મલ્લિકાર્જુન ખડગેની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ઉંમર વર્ષ 83 ની તબિયત વધુ ખરાબ થઈ રહી છે। તેમને બેંગ્લોરની MS રામૈયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ડોક્ટરો તેમની બીમારી જાણવા માટે ચેકઅપ અને જરૂરી પરીક્ષણો કરી રહ્યા છે। ખડગેએ સવારે તબિયત ખરાબની ફરિયાદ કરી હતી અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો RBIએ આપ્યો આમ આદમીને ઝટકો। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનિટરી પોલિસી કમિટીની બેઠકના પરિણામો જાહેર કરવામાં આવ્યા, જેમાં ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાની જાહેરાત કરી। 29 સપ્ટેમ્બરથી શરૂ થયેલી આ બેઠક 1 ઓક્ટોબર સુધી ચાલી હતી। એનો મતલબ એ છે કે ઓગસ્ટ બાદ ઓક્ટોબરની બેઠકમાં પણ રેપો રેટ 5.5% પર યથાવત રહ્યો, જે કારણે લોન EMIમાં ઘટાડો થશે નહીં। આ બેઠકમાં RBIના 6 સભ્યોએ ભાગ પણ લીધો હતો। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।